માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। સવારમાં આજ તો હિયાંશભાઈએ જો મસ્ત કાંડ આદર્યું છે। મને કે મમ્મી હાલ ઊભી રહી જા, હું તને પ્લાઝો સીવી દઉં એમ કરીને મારું માપ લેવા માંડ્યો અને પછી કે લાય હું તને કુર્તું સીવી દઉં એમ કરીને જો ખંભાના શોલ્ડરના માપ લેવા માંડ્યો। અને હવારમાં મારે કામ કરવું હોય ને તો અમારા ભાઈ આવી રીતે મને ખોટી કરતા હોય અને મારે એને યારે રમવું પણ પડે, ત્યાં સુધી એ મને કામ પણ ન કરવા દે અને જ્યાં સુધી એ રમતો હોય ને ત્યાં સુધી મારે કાંઈ કામ નહીં કરવાનું। ત્યારબાદ મારે છે ને ઈયાંશભાઈની સાયકલમાંથી ટોપલી નીકળી ગઈ હતી, તો એ ટોપલી નાખવાની હતી એટલે મેં ટોપલી ફિટ કરી દીધી। મેં ટોપલી ફિટ કરીને એટલે તરત જ ઈયાંશભાઈ આવ્યા, મમ્મી તું ટોપલી કેવી ફિટ કરી છો, લાય મને જોવા દે। પછી તો મને કહેવા ના મમ્મી હરખી નથી કરી, લાવ હું કરી દઉં એમ કરીને પોતે ભાઈએ પકડપાના અને પેશિયા લઈ લીધા હાથમાં અને પોતે કારીગર બની અને જો ભાઈ હાથે મંડાણા છે એમ કરીને થોડીક વાર ભાઈ રિપેરિંગ કામ ચાલુ કરી દીધું અને પછી કે હવે મમ્મી જો મસ્ત મજાની ટોપલી ફિટ કરી દીધી છે મેં। ત્યાં પછી થોડીક વાર થઈ તા તો એ મમ્મી હવે તો હું ભૂખ્યો થઈ ગયો છો, ટોપલી ફિટ કરીને તા મને દૂધ આપી દેતું અને હું દૂધ આપતી હતી ને એટલે એ જો ભાઈ કેવા વાયડા થતા હતા। દૂધ લઈને પોતે ભાઈ પોતાની ફેવરેટ ખાટલી ઉપર સૂઈ ગયા અને આ ખાટલી એની ફેવરેટ છે, કોઈને અડવા પણ ન દે અને કોઈને એની ઉપર બેસવા પણ ન દે। પછી ખાટલી ઉપર સૂતા ભાઈએ તો મસ્ત મજાનું દૂધ આરોગ્યું। ત્યાર પછી મેં છે ને સવારમાં આખું ફ્રીઝર ભરીને પેપ્સી મૂકી હતી અને હું ઉઠીને ત્યાં તો પેપ્સી ગુમ થઈ ગઈ। એટલે જેલીબેનને મેં કીધું, જેલીબેન આજ તો શું કર્યું તમે, એમ પેપ્સી ખાધી? જેલીબેન કે ના મમ્મી મેં તો 3 જ ખાધી છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા માટે જ છે બેટા, ખાઓ, ઉનાળાનું વેકેશન છે, એન્જોય કરો। પછી મસ્ત મજાના રેડી થઈને અમે ઘરને લોક કરીને નીકળી ગયા જમવા માટે। મારા મામાજીના ઘરે જમવા જવાનું હતું એટલા માટે, મારા મામાજીના ઘરે યજ્ઞ હતો એટલા માટે જવાનું હતું। અને હા જો પ્રિયલબેન અને જેલુબેનના તો હરખનો પાર નહોતો, કેમ કે એને ખાવાનું તો કાંઈ ન હોય પણ છે ને બંનેને બહાર નીકળવું બહુ ગમે। અને આ અમારા હિયાંશભાઈ જો આગળ દોડવા મળ્યા અને એ તો એટલા હરખ પદુડા છે ને એટલે ક્યાંય જવું હોય ને તો એ તો બધાને આગળ જ હોય અને હાથ પણ ન પકડવા દે, પણ ત્યાં રોડ પર ગાડી આવતી હોય એટલે હાથ તો પકડવો જ પડે। તો મેં અને મારા નણંદે પરાણે એને હાથ પકડી રાખ્યો, કીધું તને જવા જ નથી દેવો એમ કરીને, તોય મુકાવીને ભાગતો હતો। પછી અમે એમ કરતાં ગયા ત્યાં અને ત્યાં જઈને મસ્ત મજાનું શરબત ઠંડુ એન્જોય કર્યું અને બધા બેઠા હતા એટલે થોડી વાતો કરી। આ બધા છે ને મારા સાસુના પિયર પક્ષવાળા છે, એના ભાભી છે, એના બેન છે, એ બધા છે। અને આ છે ને મારા માસીજીની છોકરી છે જે બધાને ઠંડુ પાતી હતી। અને આ છે ને મારા માસીજી છે, મને કીધું તો બહુ મસ્ત વિડીયો બનાવે છો, તું મને વિડીયોમાં લેજે। અને આ છોકરાઓને બગાડવામાં છે ને ફઈનો હાથ હોય ને એ તો બહુ પાક્કી વાત છે, કેમ કે આપણે તો ઘરે ચોકલેટ પણ ન આપતા હોય ને આ જો મારા નણંદ છે ને એ મારા છોકરા આપતા જાય છે